ઓહ, કેટલી ગરમી છે. દરેક જગ્યાએ દુષ્કાળ છે. જો આપણને પાણી જ ન મળ્યું તો આપણે શું કરશું? હવે આપણું અહીં રોકાવું ખતરનાક છે. જંગલમાં એવું તળાવ છે જેનું પાણી નથી સુકાતું. શું આપણે ત્યાં જવું જોઈએ? બચ્ચા, તારી માની વાત સાંભળ. હમણાં ચાલ્યા જઈએ છીએ અને વરસાદ આવે ત્યારે આપણે પાછા અહીં જ આવી જશું. ઠીક છે? નારાજ નહીં થા. હું હમણાં જઈને આપણા માટે કંઈ ખાવાનું લાવું છું. તું અહીં જ રહેજે હા બેટા. લઈ લો. કાથુ અને કિટ્ટુ માટે મારા તરફથી ભેટ છે. ધન્યવાદ પોકા મામા. તળાવમાં માછલીઓ પણ નથી મળી રહી. ગરમી બહુ જ વધારે છે. પાણી પણ સુકાવાનું શરૂ થઈ ગયું છે. પીવાનું પાણી નથી મળી રહ્યું તો હવે શું કરશું? અમે જંગલમાં પેલા પાણીવાળા તળાવ તરફ જઈ રહ્યા છીએ. આ સારું છે કે અહીં માછલીઓ ઓછી છે. ખેર, મેં કુન્નુસને આપવા માટે એક કરચલો પણ પકડ્યો છે. જ્યારે તું જઈશ તો એને યાદથી આપી દેજે. આ લે. ખૂબ ખૂબ આભાર પોકેન મામા. હવે હું જાઉં છું. કુન્નુસ ત્યાં એકલો છે ને? કુન્નુસ, કુન્નુસ, ક્યાં ચાલ્યો ગયો બેટા? ક્યાંક આ કાથુની પાસે તો નથી ચાલ્યો ગયો? મને નથી જોઈતું. એનું રમકડું છે. અવાજ નહીં કરો, શાંતિથી રમો. આપી દેને કાતુ. હા, આ લે તારું રમકડું. અમે રમવા જઈએ છીએ. ચાલ અપ્પુ. અરે મમ્મા, પપ્પા આવી ગયા જુઓ. હા, આટલું મોડું કેમ થયું? નદીનું પાણી સુકાવા લાગ્યું છે. અને હા, ત્યાં અમે કુન્નસની મમ્મીને શિકાર શોધતા જોઈ છે. આહા, આ તો બહુ સારું થયું. કુન્નુસ ઠીક છે ને? એ કહેતા હતા કે ગરમીને કારણે એ લોકો જઈ રહ્યા છે. અરે, તેઓ ક્યાં જઈ રહ્યા છે? જંગલમાં જ્યાં પણ પાણી હોય ત્યાં. મમ્મા, મમ્મા, અમે એકવાર કુન્નુસને મળી આવીએ. કાથુ, કાથુ, બેટા તું ક્યાં છે? હું તો અહીં છું. શું થયું? અરે, હું ઘરે પાછી પહોંચી તો એ ત્યાં નહોતો. ઉદાસ નહીં થા. એ જરૂર મળી જશે. એ બહુ દૂર નહીં ગયો હોય. અહીં ક્યાંક નજીક જ હશે. પપ્પા, શું અમે એકવાર જઈને જોઈ આવીએ? હા, પણ તમારું ધ્યાન રાખજો. જાઓ. ચાલ, આપણે પણ જઈએ. ત્યાં જો, પેલું શિયાળનું બચ્ચું છે ને? હા, એ બચ્ચા ત્યાં જ ઉભો રે. એ ઉભો રે બચ્ચા, થોડી વાત કરવી છે. અરે ભાગ નહીં, વાત કરવી છે. મારો હાથ. હું બોલાવીને જોઉં છું એને. બચ્ચા, બહાર આવી જા. બિલકુલ ડરતો નહીં. અમે તને કઈ નહીં કરીએ. આ તો એક નંબરનો ચોર છે. બહાર નહીં આવે. મારો હાથ. ખબર છે, એણે મારી પૂંછડી કાપી નાખેલી અને પછી ભાગી ગયેલો. અને હું એને ખીજાઈ પણ નહોતો શક્યો. છે જવા દે ને. એ બસ એક બચ્ચું છે. હવે આપણે પણ જવું જોઈએ. ચાલ. હા, કાથુ, તું આ રસ્તામાં શું કરી રહી છે? અમે કુન્નુસને શોધવા આવ્યા હતા. કુન્નુસ? હવે આ કોણ છે? એક શિયાળનું બચ્ચું છે. ઓહ, શું તમે કુન્નુસને જોયો છે? એક નાનકડું બચ્ચું છે. એને વધુ સમજ નથી અને એની દોસ્તને બચાવવા માટે તમને કરડ્યો હતો. તમે એને કંઈ કર્યું તો નથી ને? અરે, અમે એને કંઈ નથી કર્યું. એ બચ્ચું તારો મિત્ર છે ને? હા,
પણ તમને કુન્નુસ ક્યાંય દેખાયો હતો? પેલી બાજુ પેલા પથ્થરોની વચ્ચે એણે અમને જોયા અને પછી ડરીને છુપાઈ ગયો. અમે એને બોલાવ્યો પણ બહાર જ ન આવ્યો. કાથુ, કંદન, હવે આપણે શું કરીશું? આપણે કુન્નુસને કેવી રીતે બચાવીશું? જો કંદન ચાલ્યો ગયો. કાથુ કંદન તો એમ જ ડરીને ભાગી ગયો. મમ્મા, કુન્નુસ પેલા પથ્થરોની નીચે છે. અરે અહીં હવે જઈને રાહત મળી. કુન્નુસ બેટા બહાર આવી જા. કુન્નુસ બચ્ચા, જો તારી માં બોલાવી રહી છે. આજો તારા બધા મિત્રો અહીં છે. ચાલ બહાર આવી જા. કુન્નુસ, બહાર આવી જા. ખબર નથી બહાર કેમ નથી આવી રહ્યો. કદાચ એને અહીંથી જવાનું દુઃખ થઈ રહ્યું છે. કુન્નુસ, શું તું તારી માથી નારાજ છે કે? કુન્નુસ, શું તું મારી વાત પણ નહીં સાંભળે? જે મમ્માએ કહ્યું એ સાચું છે શું? પાણી વગર આપણે કેવી રીતે રમી શકશું? હું તને બોલાવી રહી છું ને, બહાર આવી જા. તું વધારે દિવસ દૂર નહીં રહી શકે. હવે બહાર આવી જા ને. બેટા સાંભળો, શું આજે એક દિવસ માટે કુન્નુસ અમારી સાથે રમી શકે? એમાં શું છે, ભલે રહે. કુન્નુસ, કાલે તું અહીંથી ખુશી ખુશી જજે. વરસાદ જલ્દી જ આવશે, ત્યારે તમે બંને પાછા આવી જજો. અરે અરે કુન્નુસ. જુઓ તો બધા બાળકો કેટલા ખુશ છે.